નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓને ક્લાસ 2 ઓફિસર બનવાની તક છે. તો આ નવી સરકારી નોકરીની ભરતી વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે, એના માટેની લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ શું રહેશે, અભ્યાસક્રમ શું રહેશે, તમારે કેટલી ફી ભરવાની રહેશે, અને છેલ્લે આપણે જોઈશું કે તમે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો છે એ કઈ રહેશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે છે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 6/2026-27 અને ગુજરાત સરકારના નાણાં વિભાગ હસ્તકની હિસાબી અધિકારી વર્ગ 2 ની જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના માટે તમે 7/4/2026 થી તારીખ 21/4/2026 દરમિયાન ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે એના પર 7/4/2026 થી તારીખ 21/4/2026 દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ છે એ જ્યારે પણ તમને જીપીએસસી દ્વારા કહેવામાં આવે ત્યારે તમારે જે છે એ ભરવાનું રહેશે. આના માટેની તમારી જે પ્રિલિમ પરીક્ષા છે એ તારીખ 7/6/2026 થી પેપર 1 સામાન્ય અભ્યાસ અને પેપર 2 સંબંધિત વિષય 28/6/2026 ના રોજ લેવામાં આવશે. એટલે કે 7/6/2026 ના રોજ પેપર 1 લેવામાં આવશે અને તારીખ 28/6/2026 ના રોજ પેપર 2 છે એ લેવામાં આવશે. અને મુખ્ય પરીક્ષા 13/12/2026 થી 16/12/2026 દરમિયાન યોજવામાં આવશે. પછી આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકો છો, હિસાબી અધિકારી વર્ગ 2 કુલ 20 જગ્યાઓ છે. જનરલ કેટેગરીની 8, ઈડબ્લ્યુએસ કેટેગરીની 1, એસસીબીસી કેટેગરીની 6 જગ્યાઓ, પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની 2 જગ્યાઓ અને એસટી કેટેગરીની 3. તો ટોટલ 20 જગ્યાઓ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે. આના માટેની લાયકાત જોઈ લઈએ, વય મર્યાદા જોઈ લઈએ તો નીચે જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. તમે ભારતના નાગરિક હોવા જોઈએ. અરજી પત્રક માટે તમારે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. એના પછી આગળ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો, જન્મ તારીખ, વય મર્યાદા વિશે માહિતી મેળવી લઈએ. તો તમારી ઉંમર જે છે એ 20 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 37 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. એટલે કે 20 થી 37 વર્ષ વચ્ચે તમારી જે છે એ ઉંમર હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. બેચલર ડિગ્રી ઇન કોમર્સ એટલે કે તમે બીકોમ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે આઈસીડબ્લ્યુએ કરેલું હોવું જોઈએ, સીએમએ કરેલું હોવું જોઈએ, અથવા તો કંપની સેક્રેટરી કરેલું હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. એટલે કે તમે બીકોમ કરેલું હોય, સીએ કરેલું હોય, આઈસીડબ્લ્યુએ કરેલું હોય, સીએમએ અથવા તો કંપની સેક્રેટરી આમાંથી કોઈ પણ એક ડિગ્રી મેળવેલી હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. લાયકાતની વાત થઈ ગઈ. હવે જે છે એ પગાર ધોરણની વાત કરીએ તો તમને જે છે એ 7મા પગાર પંચના 8મા લેવલ પ્રમાણે ₹44,900 થી 1,42,400 નો પગાર જે છે એ મળવાપાત્ર થશે. તો ઇન હેન્ડ સેલરી તમારી જે છે એ 80 થી 90,000 વચ્ચે જે છે એ થવાપાત્ર રહેશે. તો 44,900 થી 1,42,400 ફૂલ પગાર ક્લાસ 2 ની જે આ જોબ છે એના માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આગળ આપણે ઇન્ફોર્મેશન જોઈએ તો અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે માજી સૈનિકો માટે તમામ સૂચનાઓ આપવામાં આવી છે જેના પર આપણે ખાસ ધ્યાન આપતા છીએ નહીં. તમારી પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે એના વિશે. તો તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર પ્રશ્નપત્ર 1 રહેશે 200 માર્ક્સનું. એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. આની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે. પ્રશ્નપત્ર 2 અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ રહેશે, 200 માર્ક્સનું પેપર રહેશે, 3 કલાકનો સમય આપવામાં આવશે. એના માટે કુલ તમને જે છે એ 400 માર્ક્સનું પેપર રહેશે અને બંનેની તારીખ જે છે એ મેં તમને ઉપર કહી દીધી છે. પછી તમારી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી લેંગ્વેજ 150 માર્ક્સનું પેપર, 3 કલાકનો સમય. અંગ્રેજી ભાષા 150 માર્ક્સનું પેપર, 3 કલાકનો સમય. જનરલ સ્ટડીઝ 200 માર્ક્સનું પેપર, 3 કલાકનો સમય. અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 1 200 માર્ક્સનું પેપર, 3 કલાકનો સમય. અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 2 200 માર્ક્સનું પેપર અને 3 કલાકનો સમય રહેશે. તો આમ કુલ તમારી 900 માર્ક્સની જે મુખ્ય પરીક્ષા છે એ લેવામાં આવશે. અને એના પછી તમારું જે 100 માર્ક્સનું છે એ ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. તો 3 સ્ટેજની અંદર સિલેક્શન થશે: પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને છેલ્લે છે ઇન્ટરવ્યુ. આગળ આપણે વાત કરીએ અભ્યાસક્રમની તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપી દીધી છે. તમારે ફોર્મ ભરવા માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે એની ઇન્ફોર્મેશન છે. પછી આગળ આપણે જે જોઈએ તો અહીંયા જે તમામ ઇન્ફોર્મેશન છે એ ઓલમોસ્ટ હવે જે છે એ જરૂરી ઇન્ફોર્મેશન પતી ગઈ છે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની ઇન્ફોર્મેશન તમને અહીં આપવામાં આવેલી છે. એના માટે તમારે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે અને તમે ઓજસની વેબસાઇટ પર પણ જઈ ત્યાં જઈને પણ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. ફી પણ તમારે ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન જ ભરી દેવાની રહેશે. પછી કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. પ્રિલિમિનરી પરીક્ષાની અંદર તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો નહીં જેવી ખાસ ઇન્ફોર્મેશન અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવી દેવામાં આવે છે. અકાઉન્ટના વિદ્યાર્થીઓ એમને કમ્પ્યુટર કેલ્ક્યુલેટર યુઝ કરવાની ટેવ હોય છે
પરંતુ તમે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે એ કરી શકશો નહીં. તો આ પ્રમાણે આ ઓફિશિયલ વિગત છે. આ જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન છે. તો બીકોમ કરેલા વિદ્યાર્થીઓ હોય તો આ તમામ વિદ્યાર્થીઓ જોડે આ ઇન્ફોર્મેશન જરૂરથી શેર કરી દેજો, કારણ કે બીકોમ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે જીપીએસસી દ્વારા ક્લાસ 2 ની આ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.